હાલો. હા મમ્મી. હા તબિયત નથી સારી? હા ધ્યાન રાખજો પાછું. હા હા લે હું રીતેશને આપું. હો હા રીતેશ મારી મમ્મીની તબિયત નથી સારી, ઘડીક વાત કરી લે ને તમે. હું અત્યારે કામમાં છું, એને ના પાડી દે પછી ફોન કરશે એમ. હાલો. હા મમ્મી છે ને રીતેશ અત્યારે કામમાં છે ને તો એ તને પછી ફોન કરશે. હો હા. મમ્મીનો ફોન. હાલો મમ્મી, કેમ છો? બેટા મને મજા નથી, થોડાક દિવસ ભૂમિને મોકલને તો સારું દીકરા. કાંઈ વાંધો નહીં, તમે કાંઈ જાતનું ટેન્શન ન લેતા. હું આજે જ તે ભૂમિને બસમાં બેસાડી દઉં છું. હો ને? હા બેટા, શું કરે બધાય ઘરે? બધા અહીંયા મજામાં છે, તમે તમારું ધ્યાન રાખજો. એ હા હો બેટા, તમે ધ્યાન રાખજો પાછા અમારા દીકરા. એ હા વાંધો નહીં. હા હા એ રાખો હો મમ્મી. એ હા બેટા, સીતારામ. સીતારામ સીતારામ. એ ભૂમિ અહીંયા આવી તો. હા બોલો. મમ્મીનો ફોન આવ્યો તો મમ્મીને મજા નથી એટલે છે ને તારે આજે જ દેશમાં જવાનું છે મમ્મીનું ધ્યાન રાખવા માટે. તમે છે ને ફટાફટ જઈને ટિકિટ લઈ આવો, ત્યાં હું મારો થેલો તૈયાર કરી નાખું. પણ એક વાત મારી સાંભળતા જાઓ તમે. હમણાં થોડીક વાર પહેલા મારા મમ્મીનો ફોન આવ્યો હતો, એની તબિયત સારી નહોતી તો મેં તમને એમ કીધું કે તમે મારા મમ્મીની ખબર પૂછી લો. તો તમે એમ કીધું મારી પાસે ટાઈમ નથી, તમે વાત ન કરી. તમે વાત કરી લીધી હોત તો શું વાંધો હતો? તમારા મમ્મીને અને મારા મમ્મીને હું તો બેને માં જ માનું છું, પણ તમે તમારા મમ્મીને અને મારા મમ્મીને પણ માં માનો, બેને સરખા રાખો. હું તો તમારા મમ્મીની સેવા કરવા જાઉં છું, પણ તમે મારા મમ્મીને ખબર ખાલી પૂછી લીધા હોત તો એને કેટલું સારું લાગત. ભૂમિ એ વાત તારી સાચી છે, મારાથી ભૂલ થઈ ગઈ છે. હમણાં હું ટિકિટ લેવા જાઉં ને, ટિકિટ લઈને રિટર્ન આવું ને ત્યારે હું તારા મમ્મીની ખબર કાઢતા આવીશ. હવે તો તું ખુશ છો ને ભૂમિ? અમારા આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.